આજે તમારા રૂવાડા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો હું તમને બતાડીશ, તેવી વાત હું તમને કહીશ। આ ચિંતાનો વિષય છે। આ ચિંતા માત્ર સરકાર કે પોલીસની નથી, ચિંતા આપણી પણ છે। હું જે ઘટના તમારી સામે મૂકવાનો છું, આ ઘટના વિશે પહેલાં મેં કદી ક્યારેય વિચાર કર્યો નહોતો, પરંતુ જે દ્રશ્યો મારી સામે આવ્યા તેણે મને વિચાર તો કરી દીધો છે। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે એક એવી ઘટનાની કે આજે મને એક સામાજિક આગેવાન દ્વારા એક વિડીયો મોકલવામાં આવ્યો અને એ વિડીયો જોતાં મારા રૂવાડા ઊભા થઈ ગયા। મને આખી ઘટનાએ વિચાર તો કરી દીધો। સામાન્ય રીતે નવજીવન ન્યૂઝ ઉપર અમે આ પ્રકારની સ્ટોરી કરતા નથી, એટલે કે દારૂ અને જુગારની સ્ટોરીથી અમે પોતાને અળગા રાખીએ છીએ। તેનું પહેલું કારણ એવું છે કે દારૂ અને જુગાર એક એવી બધી છે જેમાં રમનાર પણ ખુશ છે, પીનાર પણ ખુશ છે, વેચનાર પણ ખુશ છે અને કારણ વગર પત્રકાર એમાં કાજીની ભૂમિકામાં આવી જાય છે। ઘણી વખત એવું પણ થાય છે કે તમે દારૂ અને જુગારની સ્ટોરી સતત કરો એટલે એક એવી છાપ, એવું એક ઘટના ઊભી થવા લાગે છે કે તમને દારૂ અને જુગારવાળા પૈસા નથી આપતા, માટે તમે આ પ્રકારની સ્ટોરી કરો છો। અને એટલે જ મેં અને મારા સાથીઓએ નવજીવનમાં એવો નિર્ણય કર્યો કે દારૂ અને જુગારની સ્ટોરીને ટાળી શકાય તો ટાળી દેવી। પરંતુ જે મારી સામે દ્રશ્ય આવ્યું એ દ્રશ્ય બહુ બિહામણું છે। વાત ભાવનગરની છે। ભાવનગરમાં અત્યારે પ્રમાણિક એસપી છે જેમનું નામ છે નીતેશ પાંડે। તેમની કામ કરવાની પદ્ધતિ જુદી છે, તેમના વ્યવહારમાં નમ્રતા છે, પણ તેમના કામની અંદર મક્કમપણું છે। છતાં પણ જે ઘટનાઓ ત્યાં ઘટી રહી છે એ બહુ ચિંતાજનક છે। વાત એવી છે કે ભાવનગરનો એક વિસ્તાર છે જેને ઇન્દિરાનગર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાં દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે। આ કોઈ નવી ઘટના નથી। એવું નથી કે ભાવનગરના એસપી નીતિશ પાંડે આવ્યા પછી આ અડ્ડા શરૂ થયા। અમને ખબર છે કે તેઓ પ્રમાણિક છે અને તેઓ કોઈ પણ અપ્રમાણિક કામમાં પડતા નથી, એ અમે છાતી ઠોકીને અત્યારે કહી શકીએ તેમ છે। પણ દેશી દારૂ પીવાથી માણસની સ્થિતિ શું થાય છે એ દ્રશ્ય અમારી સામે આવ્યું। દેશી દારૂના કારણે આ રાજ્યમાં લાખો સ્ત્રીઓ વિધવા થઈ ગઈ છે તેવા દાખલાઓ છે। છતાં આ દ્રશ્ય વધુ બિહામણું છે। પહેલાં આ વિડીયો, આ ઘટના તમે જોઈ લો। આમ તારું ગળું દેખાડી તો ઉપર ના હાથ દેખાડી તો હરખ્યા આ બધું ઇન્ફેક્શન દારૂના કારણે થયું ને? હા, કઈ જગ્યાએ દારૂ પીવા દે? ભગનિયા હા ઓલો મુન્નો હા ન્યા કાનાન્યા હા પછી મોજની અહીં જાઉં ક્યારેક ક્યારેક હા જાવ જ છું, પૈસા હોય તો ગમે ત્યાં મન પાવ ત્યાં જાઉં। બરાબર, ત્યાં દારૂ મને નડ્યો, નીડ્યો સાંભળા નીકળી ગયા, મોટું નથી હમ વાનું કરવું હું દારૂના ઘામાં હું નાખતા હોય આપણને ખબર નથી। ઘરે બનાવે છે? હા, કોણ? મોજની કઈ જગ્યાએ બનાવે? એના ઘરે ક્યાં હોય? ઘરે કઈ જગ્યાએ? ઘરે ધાબા ઉપર 2 માળમાં ઓલું છે ને। 2 માળમાં? બીજા માળે ભઠ્ઠી ઘરે છે? હવ જોયું તો નથી પણ વાત સાંભળી છે। દારૂ આમાં હું નાખતા હોય કોને ખબર હોય, ટીકડા બીકડા બધું મને એવું લાગે। તો તું પીસ શું લેવા? તો શું કરવું પછી? તો દારૂ જ મૂકી દેવો છે ને એ લોકો મારા બેટા છે ને કાંકનું કાંક નાખતા હોય, ઇન્ફેક્શન લાગ્યું હોય સારું આયા છે। હા, કઈ જગ્યાએ રસ તું? હું તો અહીંયા રહું છું ઇન્દિરાનગરમાં, પણ આગળ થોડો ઇન્દિરાનગરમાં રસ? કયું પોલીસ સ્ટેશન લાગે છે? વળગે જ લાગે।
તમે આ ઘટના જોઈ આ માણસની આ યુવાનની સ્થિતિ શું થઈ ગઈ છે. એના શરીર ઉપરથી ચામડી ઉતરડી રહી છે. જેમ સાપ કાચળી કાઢે એવી રીતના આ માણસના શરીર ઉપરથી ચામડી ઉતરી રહી છે. કારણ એવું છે કે દેશી દારૂ બનાવવા માટે જે કેમિકલ નાખવામાં આવે છે, જે ઝેર નાખવામાં આવે છે, જે પ્રતિબંધિત દવાઓ તેમાં નાખવામાં આવે છે, તેનું આ પરિણામ છે. આ બહુ જ ગંભીર બાબત છે. છતાં પેલો માણસ આ દારૂ પીવે છે કારણ કે હવે તેનાથી આ દારૂ છૂટતો નથી અને તે દારૂ છોડે તેવા પ્રયાસ આપણે કરતા નથી. હું આપણે શબ્દ વાપરું છું. આ જવાબદારી માત્ર તેના પરિવારની નથી. આ જવાબદારી મારી છે, તમારી છે, સરકારની છે, પોલીસની છે અને સ્વૈચ્છિક સંસ્થાઓની પણ છે કે જે લોકો આ રસ્તેથી પાછા ફરવા માગે છે તેમના માટે વ્યવસ્થા કરવી એ આપણી જવાબદારી છે. પણ આપણે આ દિશામાં કંઈ જ કર્યું નથી. મારે આ વિડીયો જોતાં મને એવું લાગ્યું અને મને પ્રશ્ન પણ થયો કે મને લાગે છે આ જે દ્રશ્યો છે એ ગુજરાતની એક એક પોલીસે જોવા જોઈએ. કારણ એટલા માટે કે જો તમે દેશી દારૂના હપ્તા લો છો તો તમે ધ્યાન રાખજો કે તમે મોતને વેચી રહ્યા છો અને તમારા ઘરમાં આવનારો પૈસો તમને તો બરબાદ કરશે. કારણ આ મોતનો પૈસો છે પણ તમારી પેઢીઓને પણ નુકસાન કરશે. એટલે આ પ્રકારના દારૂના હપ્તા લેનાર પોલીસને હું હાથ જોડીને વિનંતી કરું છું કે પોતાને તમે આમાંથી બચાવી શકો તો બચાવી લો. એવું ન કહેતા કે પોલીસના ખર્ચા કાઢવા માટે કે સાહેબ માગે છે અમે શું કરીએ, સાહેબને કહી દેજો જ્યાં મોતનો સોદો થાય છે એવો એક પણ પૈસો અમે લેવાના નથી કે તમને આપવાના નથી. આ બાબતની ચિંતા ભાવનગરના એક સામાજિક કાર્યકરે પણ કરી અને તેમણે પણ એક વિડીયો બનાવ્યો છે, એ પણ જોઈ લો. જય ભીમ, જય સંવિધાન. હું છું માવજી સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય. દેશી દારૂના સ્ટેન્ડ આખા ભાવનગર જિલ્લામાં રહે. શિહોરમાં હાલતા સ્ટેન્ડની મેં પુરાવા સાથે સ્ટેન્ડ જે હાંકે છે બુટલેગરો એના નામ સાથેની યાદી જાહેર કરી હતી. તમે જોવો છો વિડીયો, એ ઇન્દિરાનગર વિસ્તારનો છે. ઇન્દિરાનગર વિસ્તારમાં દારૂ પીવાથી એ ભાઈના હાથમાં ગંભીર બીમારી થઈ છે. હાથમાં ને પગે ને ફોલ્લા પડી જાય છે, આખું શરીર ઓલું થઈ ગયું છે. પોલીસવાળા ત્યાં જાય છે દેવી પૂજક વાસમાં. હવે પોલીસવાળા જતા હોય એમાં મને કોઈ વાંધો નથી, પણ કાર્યવાહી કરતા નથી. ગાંજો વેચાય છે ત્યાં દેશી દારૂના સ્ટેન્ડ હાલે છે અને ગરીબ માણસો જ પીવે છે. મજૂરી કરી આવીને પીવે છે, ગરીબ માણસો જ પીવે છે. અને ગરીબ માણસોના કારણે એના કારણે એ 100 રૂપિયાની કે 200 રૂપિયાની દાળી કરીને લાવતા હોય એમાં 50% પૈસાના દારૂ પી જતા હોય. આ ભાવનગરનો પોજ વિસ્તાર છે ને કેમ નથી વેચાતો દારૂ, મારો પ્રશ્ન છે. એટલે ગરીબ માણસ વિસ્તારમાં જ વેચાય છે. એ ભાઈનો વિડીયો મેં જોયો, હાવ ગરીબ ઘરનો છે, નાની ઉંમરનો છે. દારૂ પીવાથી એને ટેવ પડી ગઈ છે. કાંઈ દારૂ ન હોય તો ના હાલે. પરંતુ દયાની વાત એ હશે એના શરીર તમે જો એના શરીર ઉપર એવા સાલા પડી ગયા છે કે આપણને દયા આવી જાય. દારૂ વેચે છે, દેવી પૂજક સમાજના લોકોને કાંઈ ધંધો ન હોય અથવા એ પોલીસવાળા બહાનું કરે છે કે એને કેન્સર છે એટલે દારૂ વેચે છે એટલે મેં કાંઈ ન કરી કે મેં એવી વાત સાંભળી. તો કેન્સર હોય તો એને આપણે દવા કરાવવી જોઈએ. અને દેવી પૂજક જે લોકો દારૂ વેચે છે એની પર બીજો ધંધો ન હોય તો પોલીસે અવેરનેસ ચલાવવી જોઈએ કે એને ધંધો અપાવવો જોઈએ, જેથી કરી એ બીજા ધંધામાં જાય તો દારૂ ન વેચે. મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે આવા અડ્ડાઓ પહેલાં હાલતા હતા એ બરાબર હતું. આપ નિષ્ઠાવાન હોવા છતાં આ હાલે એ દુઃખની વાત કહેવાય કે આ પોલીસ તમારી ઉપર સુધી આ માહિતી નથી પકડતી અને કે પકડે છે તો આની અસર નથી થતી. હર્ષભાઈ સંઘવી સાહેબને વિનંતી કરું છું આ વિડીયોના માધ્યમથી કે આખા ગુજરાતમાં દેશી દારૂના અડ્ડાઓ હાલે છે. એ ગરીબ માણસો પીવે છે, જેના કારણે ઘણા મરી પણ જાય છે. એમાં મેં શિહોરની અંદર 7 જણા 3 મહિનામાં 7 જણા મરી ગયા. ભાવનગરમાં અમારા જ સમાજની વાત કરું, આણંદનગરમાં 2-3 છોકરા ઓફ થઈ ગયા, વિજયનગરમાં ઓફ થઈ ગયા. તો આ ખરેખર દયની હાલત છે. એટલે પ્લીઝ દારૂ બંધ થવો જોઈએ. એક કાયદેસર નહીં પણ માનવતાના ધોરણે બંધ થવો જોઈએ.
અને આમાં બધાની જવાબદારી છે, ખાલી પોલીસની જવાબદારી નથી. આપણે પોલીસને માહિતી આપવી જોઈએ, જેથી કરીને પોલીસ કાર્યવાહી કરી શકે. એસપી સાહેબ છે, નિષ્ઠાવાન છે, એને સુધી માહિતી પોગે નહીં તો શું કરવું? એટલે વર્તેજ પોલીસ સ્ટેશનમાં હાથમાં આવે છે, એના બીટ જમાદારને પણ ખબર છે. એ એવું કહે છે કે ભાઈને કેન્સર થયું છે, દારૂ વેચે છે. એટલે પ્લીઝ કેન્સર થયું હોય તો એને દવા કરાવીએ, એવેરનેસ ચલાવીને એને આપણે ઘર ખર્ચના પૈસા આપીએ, પરંતુ દારૂ વેચવાનું બંધ થાય એટલી મારી નમ્ર વિનંતી છે. તમે આ સામાજિક કાર્યકરે જે વિડીયો બનાવ્યો તે જોયો. હું ફરી કહું છું કે અહીંયા પોલીસની ટીકા કરવાનો કે પોલીસને ઉતારી પાડવા માટેની આ સ્ટોરી નથી. આ એક માણસ તરીકે ચિંતા કરવાની સ્ટોરી છે. ફરી વખત પહેલાં પોલીસ કર્મચારીઓને હું હાથ જોડું છું અને કહું છું કે આ પૈસો ન લેતા અને આ ધંધા બંધ કરાવજો, કારણ કે આ પૈસો તમારું ધનોત કાઢશે, તમને ક્યાંયના નહીં રહેવા દે. તો આ છે સ્થિતિ ભાવનગરની, પણ માત્ર ભાવનગરની વાત નથી. આપણા ઘણા બધા એવા નેતાઓ પણ છે કે જેમાં હું નામનો ઉલ્લેખ કરીશ. અલ્પેશ ઠાકોર, તેમણે દારૂ માટે બહુ મોટી મુહિમ ઉપાડી. ઠાકોર સમાજમાં જે દારૂની બધી છે અને હજારો સ્ત્રીઓ વિધવા થઈ રહી છે, તેમણે તે મુહિમ ઉપાડી, તેમાંથી તે નેતા બન્યા, તેમાંથી તે ધારાસભ્ય બન્યા. હજી મંત્રી બન્યા નથી, પણ હવે તેમણે આ મુહિમને પડતી મૂકી, કારણ કે તેમનું ધ્યેય જુદું હતું. છતાં પણ ધારાસભ્ય થતાં પહેલાં તેમણે જે કંઈ કામ કર્યું છે એ બિરદાવવા લાયક છે. પણ અલ્પેશ ઠાકોરને પણ આ વિડીયો જોવાની જરૂર છે, તેમણે આ મુહિમ ચાલુ રાખવાની જરૂર છે. તમારું શું કહેવું છે આ અંગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમે આ પ્રકારના ગંભીર વિષયો લઈ તમારી પાસે આવતા રહીશું. આપણે ચર્ચામાંથી ઉકેલ શોધવો છે, આપણે ટીકા નથી કરવી, આપણે પરિણામ તરફ જવું છે, કારણ આપણે માણસને બચાવવાનો છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો અને અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.